હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું દિલ્હીની એક રેસીપી બનાવીશું। દિલ્હીની સડકો પર ખાસ કરીને બસ સ્ટેન્ડ પાસે બહુ જ ફેમસ ડીશ મળે છે, તે છે મટર કુલચા। તો આજે આપણે બનાવીશું દિલ્હીની ફેમસ એવી ડીશ મટર કુલચા। કોઈ લોકો તેને છોલે કુલચા પણ કહે છે અને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે। આ મટર કુલચા બહુ જ ટેસ્ટી બને છે અને સાથે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે। તો ચાલો મટર કુલચા કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ। તો તેના માટે મેં 2 કિલો વટાણા, જે સૂકા પીળા વટાણા આવે તે લઈ અને તેને 6 થી 7 કલાક માટે પલાળીને રાખેલા છે। ત્યારબાદ તેને બાફીને પણ તૈયાર કરી લીધેલા છે। તો વટાણા આપણે બફાઈને તૈયાર કરેલા છે। હવે આપણે એક મોટું વાસણ લઈશું, તેની અંદર આપણે તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે આખું જીરું ઉમેરી દઈશું। થોડી વાર માટે સાતળી લઈશું। જીરું સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું। તમને જે રીતે તીખાશ ભાવે એ રીતે તમે મરચાંની પેસ્ટ લઈ શકો છો। સાથે જ આદુની પેસ્ટ પણ ઉમેરી દઈશું અને તેને પણ થોડી વાર માટે સાતળી લઈએ। હવે તેની અંદર 250 ગ્રામ લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને તેને પણ સારી રીતે સાતળી લઈએ। હવે તેમાં આપણે ચોપ કરેલા કાંદા પણ ઉમેરી દઈશું। કાંદા મેં 500 ગ્રામ લીધેલા છે। કાંદા નાખ્યા બાદ આ રીતે મિક્સ કરતાં સારી રીતે ચડવા દેવાના છે। તો ચડવા દઈએ। હવે કાંદા થોડા સતળાઈ ગયા છે, તેની અંદર આપણે ટામેટાની પેસ્ટ ઉમેરી દઈશું। તો અત્યારે મેં 700 ગ્રામ ટામેટાની પેસ્ટ ઉમેરેલી છે। હવે ટામેટાને પણ આપણે મિક્સ કરતાં સારી રીતે ચડવા દેવાના છે। હવે કાંદા ટમેટાને આ રીતે મિક્સ કરતાં આપણે થોડી વાર માટે ચડવા દેવાના છે। હવે તમે જોઈ શકશો કાંદા અને ટમેટા ચડી ગયા છે। હવે તેની અંદર આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું। અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું લીધેલું છે, તમે રેગ્યુલર લાલ મરચું પણ લઈ શકો। ધાણા જીરું પાવડર પણ ઉમેરી દઈશું। અત્યારે હું 40 લોકો માટે બનાવી રહી છું, તો મસાલા પણ વધારે જ લઈ રહી છું। તમે જે રીતે ક્વોન્ટિટીમાં બનાવતા હોય એ રીતે તમારે બધા જ મસાલા લેવાના રહેશે। ફરી બધું મિક્સ કરી લેશું। કાંદા ટમેટા અને મસાલા સરસ મિક્સ થઈ જાય। હવે મટર કુલચાનો આપણે મસાલો ઉમેરી દઈશું। હવે તમે જોઈ શકશો આ રીતે વટાણા બાફીને તૈયાર કરેલા છે। અત્યારે મેં વટાણા મીઠું નાખીને બાફેલા છે। હવે જે વાસણમાં આપણે વટાણા બાફેલા હતા તેમાં જ પાણી નાખી અને થોડું પાણી ઉમેરી દઈશું। તમારે જે રીતે આ મટર બનાવવા હોય એ રીતે તમે પાણીનો યુઝ કરી શકો છો। હવે આંબલી મેં આ રીતે પલાળીને રાખેલી હતી, તો આંબલીનું પાણી ઉમેરીશું। સાથે સાથે આપણે મિક્સ પણ કરતું જવાનું છે, જેથી બધું જ એક સરખું મિક્સ થઈ જાય। હવે જરૂર લાગે એ રીતે ફરી આપણે લાલ મરચું થોડું ઉમેરી દઈશું। આ રીતે આપણે આંબલીનું પાણી જ ઉમેરવાનું છે, તેનો પલ્પ કરીને નથી ઉમેરવાનો। આ સબ્જી તમારે જે રીતે લિક્વિડ બનાવવી હોય એ રીતે તમે પાણી ઉમેરી શકો છો અને થીક રાખવી હોય તો થીક પણ રાખી શકો છો। હવે તમે ટેસ્ટ કરી અને નમક ઉમેરી શકો છો, તો હું થોડું નમક ઉમેરી દઈશ। હવે લીંબુનો રસ ઉમેરી દઈશું। ઉપર લીલા દાણા પણ ઉમેરી દઈશું। થોડી કસૂરી મેથી પણ ઉમેરીશું। તો આ સબ્જી આપણે ખાવા માટે એકદમ તૈયાર થઈ ગઈ છે। સાથે આપણે કુલચા પણ શેકી લઈશું। તો આ રીતે મેં તવા ઉપર 2 કુલચા લીધેલા છે। ઉપર થોડું તેલ નાખીશું, અજમા અને લીલા ધાણા નાખી અને બંને બાજુથી આપણે ક્રિસ્પી થોડા થાય એવા શેકી લઈશું। તમને જે રીતે શેકેલા ભાવે એ રીતે તમે શેકીને તૈયાર કરી શકો છો। તો આ રીતે ઉપર અજમા નાખેલા છે, તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। જો તમને ભાવે તો તમે નાખી શકો અથવા તો તમે એકલા ધાણા નાખીને પણ આ કુલચા શેકીને તૈયાર કરી શકો છો। બંને કુલચા શેકાઈને તૈયાર થઈ ગયા છે। તો હવે હું તમને એક પ્લેટ સર્વ કરીને બતાવી દઈશ। તો આ રીતે મટર કુલચા ખાવા માટે એકદમ તૈયાર છે। સાથે મેં પંજાબી અથાણું, કાંદા ટામેટા, લીંબુની સ્લાઈસ અને છાશ સર્વ કરેલી છે। તમને કુલચા સાથે જે પણ ભાવે એ તમે સર્વ કરી શકો છો। દિલ્હીના બહુ જ ફેમસ એવા
મટર કુલચા ખાવા માટે તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને આ મટર કુલચાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને તમે મારી ચેનલ પર નવા જ હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.